હેલો મિત્રો, નમસ્કાર. હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, દર સપ્તાહે મળતી કમિશનરની રિવ્યુ મીટિંગ આજે સવારે ગુરુવાર એટલે કે ગુરુવાર સવારે મળી હતી 10 વાગે, અને હમણાં લગભગ અડધો કલાક પહેલા આ મીટિંગ સમાપ્ત થઈ છે. દિવાળીના તહેવારો નજીક હોવાથી એવી આશા હતી કે કમિશનર થોડુંક નરમ વલણ દાખવશે, પરંતુ કમિશનરે તેમના સ્વભાવ મુજબ ફરી એક વખત અધિકારીઓને આડા હાથે લીધા હતા, અને ખાસ કરીને ડેપ્યુટી કમિશનરોને. ડેપ્યુટી કમિશનરોમાં સૌથી પહેલું ઝાટકણી કાઢી હતી ફાયર વિભાગના ડેપ્યુટી કમિશનર વિપુલભાઈ ઠક્કરની. તો એમાં એવું છે કે કમિશનરે અગાઉ સૂચના આપી હતી કે તમે વોલેન્ટિયર્સ મારફતે વેન્ડર્સને ટ્રેનિંગ આપવાની શરૂ કરો ફાયર સેફ્ટી અંગેની. તો તે અંગેનો ડેટા માંગ્યો હતો, પરંતુ તે ડેટા તો બધો આપ્યો હતો, પણ ટ્રેનિંગ હજી આપવાની શરૂ થઈ નથી, અને અત્યાર સુધી માત્ર 180 જ વેન્ડર્સની નોંધણી થઈ છે. તેથી કમિશનર થોડા નારાજ થયા હતા અને એમ કહ્યું હતું કે જો તમારાથી નોંધણી ના થઈ શકતી હોય કે ટ્રેનિંગ ના આપી શકતા હોય તો કોઈ ખાનગી કંપનીને કામ સોંપી દો, તો તેનાથી પણ થઈ શકે છે. ત્યારબાદ તમામ ઝોનના ડેપ્યુટી કમિશનરોને આડા હાથે લીધા હતા, અને ફરી એક વખત જે છેલ્લી મિટિંગમાં શબ્દનો ઉપયોગ કર્યો હતો તેઓ ટપાલી શબ્દનો ઉપયોગ કર્યો હતો કે તમે જે ફાઇલો આવે તેનો અભ્યાસ કરો, ટપાલીની જેમ સીધી જવા ના દો. એમાં વાત એમ હતી કે RWA માંથી જે સ્ટાફ લેવાય છે તેના માટે કોને ત્યાં કેટલો સ્ટાફ છે તેની પૂરતી માહિતી કોઈને નથી. કમિશનરે એમ કહ્યું કે તમે સ્ટાફ લો છો આવી રીતે આઉટસોર્સિંગથી, પરંતુ તમે તમારી પાસે જાણકારી છે કે તમારા ત્યાં જ કેટલો સ્ટાફ એમને પગાર લે છે કામ કર્યા વગર? ગ્રાઉન્ડ સ્ટાફમાં પૂરતો સ્ટાફ હોવા છતાં તમે આઉટસોર્સિંગ કરી રહ્યા છો ને આ રીતે કોર્પોરેશનનું પણ નુકસાન કરી રહ્યા છો, તેમ સ્પષ્ટ જણાવ્યું હતું. ત્યારબાદ ડેપ્યુટી કમિશનર મિરાંત પરીખને પણ તેમણે ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે તમારા જ ઝોનમાંથી સૌથી વધુ CCRSની ફરિયાદો આવી રહી છે, તેથી એ બાબતે ખાસ તાકીદ કરી હતી કે તમારે આ બાબતે ધ્યાન આપવાની જરૂર છે ને તમારા ઝોનમાંથી થતી ફરિયાદો માટે યોગ્ય કાર્યવાહી કરો. ઘણા સમયથી લાંબા સમયથી વિવાદમાં રહેલ લાઇટ વિભાગમાં ના અંતે બે ભાગ કરવામાં આવે છે, પૂર્વ અને પશ્ચિમ, અને લાઇટ વિભાગને એડિશનલની બદલી તો ડ્રેનેજ ડિપાર્ટમેન્ટમાં થઈ ગઈ છે, પરંતુ તેમના સ્થાને બે એડિશનલ મૂકવામાં આવ્યા છે, પ્રભાકર સાહેબ અને નીનાવા સાહેબને. બંનેને આજે કમિશનરે ઉભા કર્યા હતા, લાઇટ વિભાગનો પૂરતી સમીક્ષા કરી હતી અને કહ્યું હતું કે તમે તમારી રીતે પૂરતું કામ કરો, સ્ટાફ ખૂટે તો સ્ટાફ માટે પણ જણાવજો, જેથી કરીને કોઈ તકલીફ ના પડે તે પણ ધ્યાનનું રાખજો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવેલા તળાવોની સફાઈ, ઇન્ટરલિંકિંગ, વરસાદી પાણીના ભરાવા માટે કોર્પોરેશન તરફથી પૂરતું ધ્યાન આપવામાં આવે છે, પરંતુ કલેક્ટરની માલિકીના તળાવો કે જે મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં છે તેનું પણ પૂરતું ધ્યાન આપવામાં આવે તેવી સ્પષ્ટ તાકીદ કમિશનરે કરી છે કે કલેક્ટરના તળાવો ભલે રહ્યા કલેક્ટરની માલિકીના, પરંતુ તે આપણી મ્યુનિસિપલ હદમાં આવતા હોવાથી તેને ચોખ્ખા રાખવા, સાફ રાખવા, ડ્રેનેજના પાણી તેમાં ન જાય તેનું પૂરતું ધ્યાન રાખવું, વરસાદી પાણીનો ભરાવો થાય તેમાં વરસાદી પાણી ભરાય તે બાબતની પણ યોગ્ય કાર્યવાહી કરવી, તેમ કમિશનરે જણાવ્યું હતું. આશા છે કે આ અંગે આપણને પૂરતી માહિતી મળી હશે, અને આ અંગે આપનો અભિપ્રાય પણ જણાવશો. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત.